પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે મોંઘા ભાવના બિયારણ લાવી મહા મહેનતે બટાકાનું ઉત્પાદન કર્યા બાદ હવે તેનો પોષણક્ષમ ભાવ માર્કેટમાં ન મળતા ખેડૂતોને વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। બનાસકાંઠાનું ડીસા બટાકાનું હબ ગણાય છે। આ ડીસા તાલુકામાં સૌથી વધુ બટાકાનું વાવેતર ખેડૂતો કરતા હોય છે। જો કે આ વર્ષે ખેડૂતોએ બટાકાની વાવણી કરી હતી, પરંતુ શરૂઆતમાં જ કમોસમી વરસાદ થતા બટાકાનું જેટલું ઉત્પાદન થવું જોઈએ હતું તેનાથી ઘણું ઓછું થયું, એટલે કે ઉત્પાદન ઘટતા વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ થઈ છે। આટલું ઓછું હોય તેમ હવે જ બટાકાના ભાવ બજારમાં પોષણક્ષમ મળવા જોઈતા હતા તે પણ નથી મળી રહ્યા, અને આ જ કારણે ખેડૂતો જાણે પડતા ઉપર પાટું જેવી સ્થિતિ આવી પડી દયનીય સ્થિતિ મુકાયા છે। ડીસા તાલુકાના ખેડૂતોએ બટાકાની વાવણી કર્યા બાદ હાલ બટાકા નીકાળવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે। ખેતરોમાં બટાકા કાઢીને રાખ્યા છે ને વેચાણ માટેની તૈયારીઓ કરી છે, પરંતુ માર્કેટમાં ખૂબ જ ઓછો ભાવ છે। ગયા વર્ષે બટાકાના ભાવ 250 થી વધુ હતા। જો કે આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડી 120 રૂપિયા સુધીનો જ ભાવ બજારમાં મળી રહ્યો છે, જે તેમનો વાવણીનો આર્થિક ખર્ચ પણ નીકાળી શકે તેમ નથી। એટલે કે એક તરફ કમોસમી વરસાદની માર વેઠી ચૂકેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ કહ્યું કે કુદરતે તો અમને આર્થિક ફટકો આપ્યો છે, જો કે હવે ભાવ પણ ન મળતા અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકાળી ખેડૂત આર્થિક પગભર થાય અને અમને બટાકાનો પૂરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। મારું નામ મોહનભાઈ, હું ડીસા તાલુકાનો વતની છું। બટાકાની ખેતી કરું છું વર્ષોથી। બટાકામાં ગઈ સાલ આ સમયે ખોદણીના સમયે 250 રૂપિયા 20 કિલોનો ભાવ હતો। આ વખતે અત્યારની પોઝિશન 100 થી 120 રૂપિયા 20 કિલોના આવે છે। હવે ખેડૂતને ખેતરમાંથી નીકાળી અને માર્કેટમાં વેચવા છે, પણ હજી કોલેસ્ટર ચાલુ થવાનો સમય છે। હવે ખેડૂતને ખોદીને માર્કેટમાં વેચવા જાય તો એને પૈસા પૂરતા મળતા નથી, કેમ કે મોંઘા ભાવનું ખાતરને બિયારણ લઈને વાવ્યું એટલે છેડા ભેળા થવાથી એ નુકસાન જાય છે, અને દિવસે ને દિવસે ખેડૂત તો પીસાઈ રહ્યો છે, કેમ કે ખેતી પ્રધાન દેશ ભારત અને 70% ખેતી પ્રધાન દેશ, અને એમાંય જો ખેડૂતની આવી દશા હોય, જો ખેડૂત સદ્ધર હશે તો દેશ પણ સદ્ધર થશે। એટલે હું સરકારને કહેવા માગું કે આના ઉપર કોઈક ઠોસ નીતિ અપનાવો અને બનાવો તો ખેડૂત સદ્ધર થાય, કેમ કે અત્યારે યંગ જનરેશન તો ખેતી કરવા માગતો જ નથી, અને અમે આ ખેતી કરીએ છીએ તો આવનાર સમયમાં ખેતી જો છોડશે તો ખેડૂત આ દેશનું શું થશે ને એમનું ભરણ પોષણ કઈ રીતે થશે, એમને અન્ન કોણ પૂરું પાડશે। એટલે કોઈક સારી નીતિ બનાવે એ જ મારી વિનંતી। ઓકે ઓકે અમે પપ્પુભાઈ માળી છીએ, અમે ખેડૂત છીએ। અમે બટાકાનું વાવેતર કરીએ છીએ। આ ફેરે બટાકાનું વાવેતર સમયે બિયારણો મોંઘા હોવાથી